નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ગામે સરકારી હોસ્પિટલ પાસે આવેલા વાડાના ટાંકામાં પડી જવાના કારણે બાળકનું મોત થયું હતું। બી ડિવિઝન પોલીસના જણાવ્યા મુજબ 4 વર્ષીય કમલ રાનુ કુમાર મનોજકુમાર ઘર પાસે રમતો હતો। ઘરની બાજુમાં આવેલા પ્લોટના પાણીના ટાંકામાં પડી જવાના કારણે મોત થયું હતું। આ બનાવથી પરપ્રાંતીય પરિવારમાં શોક ફેલાયો હતો। બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। મીઠીરોહર નજીક 20 વર્ષીય સાગર નુનુલાલ સદા નામના બિહારના યુવકને અચાનક પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે। આ તરફ ભચાઉ તાલુકાના લાકડિયા ગામે ખરાવાડ વિસ્તારમાં 22 વર્ષીય દિલસાદ ઇરફાન રાઉમાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું, જે અંગે લાકડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। આદિપુર નજીક અકસ્માત થયો હતો। ફરિયાદી મોટી નાગલપરમાં રહેતા કરશન ઉર્ફે કેશવજી જાંજકના જણાવ્યા મુજબ ફરિયાદી અને 45 વર્ષીય શંભુભાઈ માંગલિયા ટ્રેક્ટર લઈને નાગલપરથી ગડપાદર જતા હતા। તે દરમિયાન ઓવરબ્રિજ નજીક ટ્રેલરના ચાલકે ટ્રેક્ટરને ટક્કર મારી હતી, જેમાં ચાલક શંભુભાઈને ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું, જ્યારે ફરિયાદીને ઈજાઓ થઈ હતી। ટ્રેલર મૂકીને ચાલક નાસી ગયો હતો, જેથી આદિપુર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે। કચ્છમાં ઔદ્યોગિક હબના કારણે હવે ગુનાખોરીમાં બદલાવ આવ્યો છે। કંપનીઓમાંથી માલ ભરી બંદર મારફતે એક્સપોર્ટ કરવામાં આવતો હોય છે, ત્યારે રસ્તામાં વાહનના સીલ તોડી તેમાંથી માલ કાઢી લેવામાં આવે છે। અત્યાર સુધી થોડો ઘણો માલ ચોરાયો હોવાના બનાવો તો બન્યા છે, પરંતુ કાસેજમાં તો હદ વટાવી દેવામાં આવી છે, કારણ કે 35 લાખનું એસિડ કાઢી તેના બદલે પાણી ભર્યા ટેન્કર મુન્દ્રા બંદરેથી ચેક મલેશિયા મોકલી દેવામાં આવ્યું હતું। મલેશિયામાં ટેન્કર ખુલ્યું ત્યારે હકીકતો સામે આવી હતી, જેથી 42 લાખના નુકસાન બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। મળતી વિગતો મુજબ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી ગોકુલ ઓવરસીઝ કંપનીના તખતસિંહ બલદેવસિંહ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી। ટેન્કરમાં 21 મેટ્રિક ટન રેસિનોલિક એસિડ ભરવામાં આવ્યું હતું। 35,05,000નો માલ ગાંધીધામથી મુન્દ્રા પહોંચાડવાનો હતો, પરંતુ ડ્રાઈવરે પોતાના આર્થિક ફાયદા માટે રસ્તામાં આ એસિડ ખાલી કરી તેમાં પાણી ભરી આ ટેન્કર મલેશિયા મોકલી દેવામાં આવ્યું હતું। મલેશિયામાં એસિડના બદલે પાણી પહોંચાડતા ડખો થયો હતો। બાદમાં રિપોર્ટ કરાવાયા, જેમાં 99% પાણીનો ભાગ હોવાનું સામે આવ્યું હતું, જેથી ડ્રાઈવર અને તપાસમાં નીકળે તે ઈસમો સામે 41,73,000 રૂપિયાના વિશ્વાસઘાત નુકસાનની ફરિયાદ નોંધાવવામાં આવી છે। લાકડિયા આવતો 15,67,000નો દારૂ હળવદ હાઈવે પર પકડાયો હતો, જેમાં સ્થાનિક એલસીબીએ ચોખા ભરેલી ટ્રક અટકાવી તપાસ કરતા દારૂની બોટલો નીકળી હતી। આ સાથે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। હળવદ માળિયા હાઈવે રોડ પર સુખપર ગામના પાટિયા પાસેથી ચોખાની બોરીના આડમાં ટ્રેલરમાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો હતો। એલસીબી પોલીસે દારૂ ટ્રેલર મળી કુલ 59,79,000ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, તેમજ 2 શખ્સ સાથે ગુનો નોંધ્યો છે। અમદાવાદ માળિયા હાઈવે રોડ ઉપર ધ્રાંગધ્રાથી હળવદ ચોખાની બોરીઓ ભરેલા ટ્રેલરમાં દારૂનો જથ્થો ભરેલો છે, તેવી બાતમીના આધારે મોરબી એલસીબી પોલીસે હળવદના સુખપર ગામ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતા તેને અટકાવી તપાસ કરતા ચોખાની બોરીઓની આડમાં છુપાવી લેવાતો અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 1,104 બોટલ, બિયરના 600 ટીન મળી આવ્યા હતા। પોલીસે દારૂના જથ્થા સાથે ટ્રેલર ડ્રાઈવર પ્રવીણ લાખાભાઈ પગી કોડીને ઝડપી પાડ્યો હતો, જ્યારે તપાસ દરમિયાન સિદ્ધરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું હતું। એલસીબી હળવદ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સ સામે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે। ભૂકંપ સંભવિત ઝોન 5માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂગર્ભીય હલચલ અવિરત રહી છે। અનેકવિધ ફોલ્ટ લાઇન આવેલી હોવાથી કચ્છમાં સમયાંતરે ભૂકંપના નાના મોટા આંચકાઓ આવતા રહે છે, ત્યારે આજે વહેલી સવારે વાગડ ફોલ્ટ લાઇન પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરથી પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે વાગડ ફોલ્ટ લાઇન પર રાપરથી 25 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ દિશાએ કણખોઈ નજીક ધરાધ્રુજી ઉઠી હતી। રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.7 મેગ્નિટ્યુડ અંકિત થઈ હતી, જોકે સ્થાનિક સ્તરે આંચકાની કોઈ અસર જોવા મળી ન હતી। આ અગાઉ 11મી નવેમ્બરના રોજ રાપરના બેલા નજીક 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। કચ્છમાં શિયાળાની સિઝનમાં ભૂગર્ભીય હલચલ વધુ તેજ બનતી હોય છે। ઠંડીની શરૂઆત થઈ છે, ત્યારે 4 દિવસના ટૂંકા સમયગાળામાં જ 2 સામાન્ય તીવ્રતાના આંચકા નોંધાયા છે।
કચ્છમાં ઉતરાતા પવનોના પગલે ઠંડીની ચમક ક્રમશઃ વધી રહી છે. ખાસ કરીને મોડી સાંજથી સવાર સુધી વાતાવરણમાં ફૂલ ગુલાબી ઠંડીની અસર વર્તાઈ રહી છે. પરંતુ દિવસના ભાગે વાતાવરણ ગરમ રહેતું હોવાથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચેના મોટા અંતરથી વાતાવરણીય વિષમતાથી વાયરલ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. આજે કચ્છનું નલિયા 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું હતું. જિલ્લા મથક ભુજનું 17.4 અને કંડલાનું લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે રાત્રિ દરમિયાન ઠંડીની ચમક જોવા મળી રહી છે. રાત્રિ ફરજ બજાવતા કર્મીઓ અને વહેલી સવારે શાળાએ જતા બાળકો, શ્રમજીવીઓ ગરમ કપડા સાથે જોવા મળ્યા હતા. તો બપોરના સમયે પંખા અને એસી ચાલુ રાખવા પડે તેવી ગરમીની અસર જોવા મળી રહી છે. કચ્છના તમામ મથકો પર મહત્તમ તાપમાનનો પારો 32 થી 33 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. પશ્ચિમ રેલવેના કચ્છ જિલ્લામાં 2 મહત્વપૂર્ણ નવી રેલવે લાઇન દેશલપર હાજીપીર લુણા અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજનાઓની કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભુજ નલિયા રેલવે લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા જખૌ પોર્ટ નવી રેલવે લાઇન બનશે. લગભગ 194 કિલોમીટર લાંબી લાઇન માટે 3,375 કરોડનો ખર્ચ થશે. સરહદી અને કાંઠાળ વિસ્તારોમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા આ રેલવે મહત્વપૂર્ણ બનશે. ગુજરાતનો કચ્છ પ્રદેશ કુદરતી સંસાધનો અને ઔદ્યોગિક ક્ષમતાની દ્રષ્ટિએ દેશના સૌથી સમૃદ્ધ પ્રદેશોમાંનો એક ગણવામાં આવે છે. ભારતમાં ઉત્પાદિત કુલ લાઇમ સ્ટોનનું લગભગ 70% ઉત્પાદન કચ્છમાં થાય છે, જેનાથી આ પ્રદેશને દેશના સૌથી મોટા લાઇમ સ્ટોનના પટ્ટા તરીકે ઓળખવામાં આવે છે. કચ્છમાં ઉપલબ્ધ બેન્ટોનાઇટ માટી પર તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું ખનન મુખ્યત્વે અબડાસા, માંડવી અને લખપત તાલુકાઓમાં કરવામાં આવે છે. આ ગુણધર્મોને કારણે તેનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં કરવામાં આવે છે. હાલમાં કચ્છ ક્ષેત્રમાં 209 બેન્ટોનાઇટ ખાણો સક્રિય છે, જ્યાંથી વાર્ષિક આશરે 60 મિલિયન ટન ઉત્પાદન પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનની સાથે કચ્છ પ્રદેશ રેલવેના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ રેલવે હેઠળનો આ વિસ્તાર સૌથી વધુ માલસામાન લોડિંગ ઉપલબ્ધ કરાવતો વિસ્તાર છે. નવી રેલવે લાઇનોના નિર્માણ અને અપગ્રેડેશનની સંરક્ષણ દળોની તૈનાતી, લશ્કરી સામગ્રીના પરિવહન અને કટોકટીની ઝડપી પ્રતિક્રિયા માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આનાથી દેશની વ્યૂહાત્મક શક્તિ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ પરિયોજનાઓ દ્વારા ફક્ત ઔદ્યોગિક અને ખનિજ સંપન્ન વિસ્તારોને દેશના રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક જન સુવિધા અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મજબૂત આધાર પણ મળશે. વર્તમાન સમયમાં આ વિસ્તારમાં રેલવે સંપર્ક ઉપલબ્ધ નથી અને નજીકનું રેલવે સ્ટેશન ભુજ લગભગ 75 કિલોમીટરની અંતરે આવેલું છે. આ નવી રેલવે લાઇન બની જવાથી ક્ષેત્રની જનતાને સડક પરિવહન સાથે સાથે સુરક્ષિત, સસ્તી અને સુવિધાજનક રેલવે સેવાનો વિકલ્પ પ્રાપ્ત થશે. દર મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા. જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નોની કરાયેલ રજૂઆતના નિકાલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી નિકાલ કરાયો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નવા બનેલા ભીમાસર ખાવડા હાઈવે રોડની નબળી ગુણવત્તા અંગે સવાલ ઉઠાવ્યા હતા. તાજેતરમાં જ બનેલ ધોરીમાર્ગ થોડા સમયમાં જ ખખડધજ બની ગયો છે, ત્યારે પ્રજાના પૈસે બનેલા રોડની ગુણવત્તા કેમ યોગ્ય ન રહી હતી તેનું પૂછાણું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઇજનેરો પાસેથી લેવામાં આવ્યું હતું. આ સાથે ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ સુરલપીઠના નવા બનેલા રોડ પરથી નાગોર રોડ જવાનો રસ્તો બંધ થઈ ગયો હોવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો. ભુજ શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા શહેરમાં ચાલી રહેલ બાંધકામો માટે મટીરીયલની સમસ્યા સર્જાઈ છે. ભુજમાં ચાલતા બાંધકામો માટે નિશ્ચિત સમય દરમિયાન લોક ટ્રકોને આવવા દેવાય તેવી રજૂઆત તેમણે કરી હતી. આ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે પ્રશ્ન રજૂ કર્યા હતા. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા મત વિસ્તારના 3 તાલુકામાં વોટરશેડના મંજૂર થયેલા કામો અને હાલની સ્થિતિ અંગે સવાલ કર્યો હતો. બીટા ડેમની કેનાલ રિપેરિંગ, 3 તાલુકાઓમાં રોડની તદ્દન નજીક પાથરવામાં આવતા કેબલને રોડથી દૂરના વિસ્તારમાં નાખવા, અબડાસા તાલુકામાં આવેલ સિમેન્ટ એકમોમાં સ્થાનિકોને રોજગારી, નખત્રાણા ટાઉન હોલ બનાવવાની કામગીરી, દયાપર સરકારી કોલેજ, બિબ્બરમાં મંજૂર ડેમ, તલ લૈયારીના ડેમ અને નખત્રાણા બાયપાસની કામગીરી ક્યારે શરૂ થશે તેવા સવાલ ઉઠાવ્યા હતા. રવિ પાકની સિઝનને લઈ કેનાલોની સફાઈ, દારૂ, દૂષણ, ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન, પોલીસ કર્મીઓની બદલી,
અનડિટેક્ટેડ ગુનાઓ, એસટી બસો સહિતના પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પોતાના મત વિસ્તારોની માળખાકીય સુવિધાઓ, હાલે પ્રગતિમાં કામોની વિગતો માંગી હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો, પોલીસ તંત્ર, આરોગ્ય, સિંચાઈ, બાંધકામ, શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગોના અપેક્ષિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લા સંકલન કલેક્ટરની અધ્યક્ષતાને હોય છે, તો એનામાં ખાસ અબડાસા વિસ્તારના પ્રશ્ન કે ખેડૂતોને જે નુકસાન થયું છે એની ગાઈડલાઈન શું છે એના પ્રશ્ન હતા. પછી ગાયોમાં જે લંપીસના કારણે જે ઘણા મરી જાય છે, ઘણી તકલીફ છે એ હતા. પછી ઘણાના આપણે રાશન લેવા માટે ફિંગર નથી આવતા, એ ફિંગરના પ્રશ્ન હતા. પછી એના પછી આપણે જે છોકરા મેચો રમે છે એની મંજૂરી લેવી અને એ જરૂરી છે કે નથી, તો એના માટે એ પ્રશ્ન હતા. અને પાણી જે વિસ્તારમાં પૂરું નથી જતું પીવા માટે એના પ્રશ્ન હતા. પછી અત્યારે એકદમ સિઝન આવી ગઈ રવિ પાકની, હજી કેનાલો સફાઈ નથી થઈ, દર રિપેર નથી થયા, સ્ટેટ પંચાયતના જે ડેમો છે એના પ્રશ્ન હતા. પછી એના સિવાય એસટી ઓચિતાની બંધ કરી નાખે તો છોકરા એ જાતા હોય, દીકરી હોય કોલેજની, ઓચિતી ગાડી ના આવે તો એના માટે પ્રશ્ન હતા. એના સિવાય આપણે જે રોડમાં પેચ નથી મારેલા અત્યારે, એના કારણે તમે અવારનવાર 2 એક્સિડન્ટ મોટા થયા અમારા, એક ડેસલપર કને, એક રતડિયા કને. તો આ બધા એ પ્રશ્ન. એના સિવાય આપણે પોલીસનું કે નાના નાના છોકરા કોઈ જતા હોય એ સ્કૂટી લઈને તો એને ઊભું રખાવે, ડિટેલ કરી નાખે. છોકરા નાની મોટી ભૂલ હોય તો એનસી કરવી જોઈએ. અને જે બીજા જે મોટા હોય ખનીજ ચોરી આ તે કરતા હોય એને કંઈ કહેવામાં આવતું નથી. એટલે આ પછી જમીન માપણીના એના પ્રશ્ન છે. એના પછી ખાસ આરોગ્યનું કે અત્યારે જે હડકાએ કૂતરો કોઈનું વળગ્યો હોય એના લીધે આપણે ઇન્જેક્શન નથી હોતા નલિયા કે જે જગ્યાએ, તો એના માટે ભુજ આવવું પડે, એટલી વારમાં શું થાય તકલીફ. તો એ બધા પ્રશ્નો, ઘણા બધા પ્રશ્નો આજની સંકલનમાં રજૂઆત કરેલી. આજે ખાસ કરીને પ્રથમ તો નેશનલ હાઈવે, જે રીતે ભીમાસરથી ખાવડાનો રોડ નેશનલ હાઈવે 1 વર્ષ બન્યો ત્યારે રોડની ગુણવત્તામાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે. એની મોટા પાયે ચર્ચા કરી. મારી કાલે પણ સીએમઓમાં પરમદી વાત થઈને કાલે રિપેર પણ ચાલુ છે, પણ રિપેર કરતાં આજે એ ચર્ચા નેશનલ હાઈવેના ચીફ એન્જિનિયરથી આખી મિટિંગ બોલાવીને કામની ગુણવત્તા શા માટે નબળી થઈ, એક વિષય. બીજો, ભુજ સુરલ બ્રિજ જે ઓવરફ્લાય બ્રિજ બન્યો એનામાં નાગોર જવાનો રસ્તો જ બંધ થઈ ગયો, ભૂલાઈ ગયો છે. એટલે નાગોરવાળાની પણ એ વિસ્તારના લોકોની રજૂઆત હતી કે અમે ઓવરફ્લાય બ્રિજથી તો ઉતરાશે નહીં, તો એ વિસ્તારમાં જવા માટેનો પણ રસ્તો બને. બીજો, ભુજના જે આપણે બાયપાસ કર્યા ભારે વાહનો, તો કેટલાક લોકલ ટ્રકો અને જે કામ કરતા કોન્ટ્રાક્ટરોની પણ હતી કે જો રેતી, કાંકરી, સિમેન્ટ જે ગામમાં કામ ચાલતા હોય એ પણ પ્રતિબંધ છે. તો એ લોકોને પણ લોકલ ટ્રકોને જે યાદી બનાવી અને અમુક સમય ઉપર ગામમાં ભુજ શહેરમાં પ્રવેશ મળે તો કામ પણ ચાલુ રહે અને એનો પણ ધંધો ચાલે. પીવાના પાણીની જે અવારનવાર સમસ્યા રહે છે એના માટે પણ ચર્ચા થઈ અને આવતા શુક્રવારે આની મિટિંગ રાખવાનું નક્કી કર્યું. આવા જે વિષયો હતા એ વિષયોની વિસ્તૃત ચર્ચા કરીને આવતા દિવસોમાં એનું નિરાકરણ થશે. આજની સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા થઈ હતી, જે પૈકી પીવાના પાણીના કેટલાક બાબતોના. ત્યારબાદ હવે રવિ પાક શિયાળુ સિઝન આવી રહી છે ત્યારે ખેડૂતોના કેનાલો સાફ થઈ જાય તાત્કાલિક, અને એ કેનાલો સાફ થાય અને ખેડૂતો રવિ પાક લઈ શકે એના માટે પણ ઇરિગેશન વિભાગને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જે રસ્તાઓના કામ ચાલી રહ્યા છે એમાં નેશનલ હાઈવેને ખાસ કરીને જ્યાં ખાડાઓ પડેલા છે તે નેશનલ હાઈવેના કામોના સંદર્ભમાં પણ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળેલી એમાં નેશનલ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે. આવા વિવિધ પ્રશ્નો, ત્યારબાદ આયોજનના સંદર્ભના કેટલાક પ્રશ્નો હતા, કેટલાક અન્ન વિભાગના પ્રશ્નો હતા. આ તમામ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી છે. વરસાદની અંદર નુકસાન થયેલા ખેડૂતોને પણ પૂરતું વળતર મળે, જ્યાં નુકસાન હોય ત્યાં 33% કે જે કાયદાકીય નિયમ છે એ નિયમ અનુસાર જે પ્રકારે વરસાદની સ્થિતિ અને 33%ની સ્થિતિ એ પ્રકારેની મળે એ પ્રકારે પણ ચર્ચાઓ કરવામાં આવેલી છે.
માંડવી ખાતે વિચરતી વિમુક્ત મારવાડી બાવરી સમાજના 181 લાભાર્થીઓને સનદ વિતરણ કરાયું હતું અને જમીનની માલિકીના રહેણાંક હકો એનાયત કરવામાં આવ્યા હતા. માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારવાડી બાવરી સમાજના લાભાર્થીઓને સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક લાભાર્થીઓને વિનામૂલ્યે 75 ચોરસ મીટરના રહેણાંક પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. માત્ર જમીન માલિકી હક જ નહીં પણ આ તમામ લાભાર્થીઓને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત આવરી લઈને આવાસ યોજના માટે પ્રતિ ઘર દીઠ 1,70,000ની સહાયની મંજૂરીના હુકમો સ્થળ પર જ એનાયત કરવામાં આવ્યા હતા. ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે એ બાબતે ખુશીની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે ગરીબો વંચિતો પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ધારાસભ્યએ રહેણાંક હેતુ માટે ફાળવેલા પ્લોટનો ઉપયોગ કરી ઘર બનાવવા તેમજ દીકરા દીકરીઓને ભણાવવા અનુરોધ કર્યો હતો. કાચા ઝૂંપડામાંથી પાકા મકાન મેળવવા બદલ ધારાસભ્યશ્રીએ સૌ લાભાર્થીઓ પરિવારોને અભિનંદન પાઠવીને સોમાનભેર મહેનતથી જીવન નિર્વાહ કરવા અને બાળકોને ભણાવવા અપીલ કરી હતી. તેઓએ બાવરી મારવાડી સમાજના સ્મશાનના પાકા રસ્તાના નિર્માણ અંગે ગ્રાન્ટ ફાળવણી તેમજ ટૂંકા ગાળામાં ઉકેલનો વિશ્વાસ અપાવ્યો હતો. કચ્છ કલેક્ટર આનંદ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે બાવરી મારવાડી સમાજના રહેણાંક હેતુ માટેના પ્લોટનો પ્રશ્ન ધારાસભ્ય, સામાજિક આગેવાનો અને સરકારના સંયુક્ત પ્રયાસોથી હલ થયો છે. કચ્છ કલેક્ટરે વિચરતી વિમુક્ત સમાજ માટે સરકાર દ્વારા અમલી અનેક કલ્યાણકારી યોજનાઓ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. ઘરનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે તેમાં એક માધ્યમ બનવા બદલ કચ્છ કલેક્ટરે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને બાવરી મારવાડી સમાજ બાળકોને ભણાવે તે બાબત પર ભાર મૂક્યો હતો. કલેક્ટરે મહિલા શિક્ષણ, રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, વૃક્ષો વાવવા અને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બનવા જણાવ્યું હતું. બાવરી મારવાડી સમાજના આગેવાનોએ પુષ્પગુચ્છ આપીને ધારાસભ્ય અનિરુદ્ધ દવે, કચ્છ કલેક્ટર આનંદ પટેલ સહિત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સનદ વિતરણ કાર્યક્રમ દરમિયાન સ્વાગત પ્રવચન માંડવી મામલતદારે કર્યું હતું. બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએનો પ્રચંડ વિજય થયો છે, જેથી અંજાર તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયની ઉજવણી કરવામાં આવી હતી. ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ વેળાએ શહેર ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, શહેર ભાજપના મહામંત્રીઓ, તાલુકા ભાજપના મહામંત્રી, એપીએમસીના ચેરમેન, નગરપાલિકાના કારોબારી ચેરમેન, દંડક, તાલુકાના પંચાયત શાસક પક્ષના નેતા સહિતના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. બિહાર વિધાનસભાના પરિણામ જાહેર થતા એનડીએને 200 ઉપરાંત બેઠકો પર ભારે બહુમતી સાથે વિજય થયો છે, જેથી કચ્છભરમાં વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત રાપર તાલુકા ભાજપના હોદ્દેદારો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયાના માર્ગદર્શન હેઠળ રાપર દેનાબેન ચોક ખાતે ભવ્ય વિજયોત્સવ મનાવાયો હતો, જેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડી તેમજ એકબીજાનું મીઠું મોઢું કરી વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી. બિહારમાં બહુમતી સાથે ભાજપની જીતનો અબડાસા વિધાનસભા વિસ્તારના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકા ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના કાર્યાલય નખત્રાણા ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવ્યું હતું અને આતશબાજી કરી હતી. ભાજપના કાર્યકરો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વગેરે ખુશી મનાવી હતી.